હાપા બિલાસપુર ટ્રેનને સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને ધ્યાને આપી ઓખા સુધી લંબાવવામાં આવી, જે હવેથી ઓખાથી બિલાસપુર સુધી જશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થાનિક નાગરિકો દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી જે હાપા બિલાસપુર ટ્રેન ચાલી રહી હતી તેમને સુવાળાના વિસ્તાર ઓખા સુધી લંબાવવામાં આવે તે માટે આપણા લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનના હેડને રજૂઆત કરવામાં આવી, જે રજૂઆતને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ માંગણીઓને આવકારી અને જે હાપા બિલાસપુર જે ટ્રેન ચાલતી તેમને સાંસદ શ્રી પૂનમબેન માડમના સફળ રજૂઆતને કારણે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ઓખા સુધી લંબાવી હતી અને આજરોજ તેમને સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા લીલી ઝંડી આપી અને સાંસદ શ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં હજુ પણ રેલ યાતાયાતના અને વિકાસલક્ષી કામોને સફળતાપૂર્વક વેગ આપવામાં આવશે અને છેવાડાના વિસ્તારને અનેક રેલવે સુવિધાઓથી વંચિત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ એલિટેશન ગણે દેવું। ઘણા સમયથી આપણા સ્થાનિક નાગરિકો, અલગ અલગ સંસ્થાઓ, આપણા ધારાસભ્યશ્રી બધા તરફથી મારી પાસે એક રજૂઆત આવતી હતી કે જે હાપા બિલાસપુર એક્સપ્રેસ છે એને ઓખા સુધી લંબાવવામાં આવે અને ઓખા બિલાસપુર આ ટ્રેન કરવામાં આવે। આજે મને આનંદ છે કે આપણો આ પ્રશ્ન હતો, આપણી આ માંગણી હતી અને રેલ વિભાગે આપણા રાજકોટ ડિવિઝનના ડીઆરએમ શ્રી અને મારી સાથે બધાના સજોડા પ્રયત્નથી સુખદ વાચા મળી છે। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના નેતૃત્વમાં પહેલી વખત આ દેશમાં એક રેલવે જે મુખ્ય યાતાયાતનું સાધન છે અને ખાસ કરીને આપણા આ છેવાડાના વિસ્તારમાં, આખા સીમાવર્તી વિસ્તારમાં રેલવેની સુવિધા કેવી રીતે વધે એ દિશામાં સતત કાર્યો થઈ રહ્યા હોય ત્યારે ઓખા સુધી આપણું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને સાથે જે ડબલિંગનું કામ છે એ પણ પૂરજોશથી મંજૂરીની મહોર તરફ જ્યારે આગળ વધી રહ્યું હોય ઓખા સુધી, ત્યારે મને ખાતરી છે કે ભવિષ્યમાં આજે આપણે આ ટ્રેનને લઈ આવી શક્યા, ઘણી બધી એવી ટ્રેનો 2014થી લઈને અત્યાર સુધી આપણે અહીંયાનો સ્ટોપ આપી શક્યા છીએ, અહીં સુધી લંબાવી શક્યા છીએ। ત્યારે મને ખાતરી છે કે આવતા દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રેલ સુવિધાઓ વધતી રહે છે, મને ખાતરી છે કે દેશના લગભગ બધા ભાગોમાં મુખ્ય જેટલી ટ્રેનો છે એ આપણે ઓખા સુધી, આપણા છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવામાં સફળ થશું અને આપણા જ સર્વે નાગરિકોને સમગ્ર દેશ સાથે આવતા દિવસોમાં જોડી અને એક વિકસિત ભારતની પરિકલ્પના જે માનનીય પ્રધાનમંત્રીશ્રીની છે એની મુખ્ય યોગદાનની દિશામાં આપણા સૌની પણ એક મહત્ત્વની ભૂમિકા રહેશે। ત્યારે હું ઓખા દ્વારકાના સર્વે નાગરિકોને આ સુવિધા અહીં સુધી જે આપણે સૌને પ્રાપ્ત થઈ છે એ બદલ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મને ખાતરી છે આવતા દિવસોમાં આવી જ રીતે આપણે સાથે મળી અને આપણા છેવાડાના વિસ્તારમાં દરેક ક્ષેત્રે વધુને વધુ સુવિધા મળે એ માટે મજબૂતીથી આગળ વધશું। હંમેશા ભગવાન શ્રી દ્વારકાધીશ અને નાગેશ્વર દાદાના આપણે સૌને એ દિશામાં આશીર્વાદ મળતા રહે એવી અભ્યર્થના સાથે આપ સૌને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન। ઇલેક્શન વિશે શું કહેશો? ઇલેક્શન સ્વાભાવિક રીતે સમય સાથે ઇલેક્શન 5 વર્ષ પૂર્ણ થતા હોય